બધા નીકળીને મજામાં છે તો મેં હેવા મારે છે ઘેર અમારે ઝાઝા દી જઈએ 10-11 દી તો થઈ ગઈ હે કાં 12-13 દી તો થઈ ગઈ અમે માન્ય સેલ આવે ગઈ હતી ને તો નીકળાય નહોતું કાંઈ અટાણે પણ ફેરે જઈએ કંઈક રસ્તા રોડ ને બધા ધોવાઈ ગયા હોય ને એટલે નીકળીને સામાન જાજો સામાન મદદ છે એટલે નીકળીને 2 જણા હોય એકલા તો નીકળે જાય વાંધો ન આવે પણ આ સામાન છે ને એટલે નીકળે ન હોગે કે વજન વધારે થઈ જાય ને પાછું રોડ બધા ધોવાઈ ગયા અટાણે કઈ માંડવી ધોવાની રોડનું તો કામ કરીએ માંડવી ખેડૂતની ધોવાઈ ગઈ તો રોડનું તો કામ આપણે વિચાર જ કરવા મળીએ તો પાણી ભર્યા હા ખાઈને હો આ ખેતર હે ને હા એ ખેતર વસ્તુના પાણી વર્તુનું પાણી આવ્યું આપણું પાણી આવ્યું આમાં કઈ જો આ કોરાઈ માંડવી બધાની વહી ગઈ હાવ બિચારા બધાને પૂરું થઈ ગયું આલી ખેતર માંડવીમાં કઈ રહ્યું નથી જાજુ રસ્તાને ધોવાનું રસ્તા તો ધોવાણ થાય જ ને એટલે મેં વહી ગઈ આ તો જો જે હાવ ધોધમાર કરતું પાણી આવે છે આ જો વર્તુનું પાણી બધું ખેતરનું પૂરું થઈ ગયું હાવ આ માંડવી દિશા બધાને આલી ખેડૂતને ઈ જ વાંધો આવી છે આ પાણીની મહેનત કરી બધી પાસે પાણી છે આ જો પાણી ભર્યા આ પણ બધાને પાણી જ છે હા માંડવી પૂરું થયું ધોવાઈ ગઈ માંડવી ને માંડવી ધોવાઈ ગઈ હા આખો રાત જગ્યાએ ઠીક છે પાણી પસરાય પાણી ધોવાનું આ બધી વર્તું ફૂલ ભરાઈ ગઈ હા હો હજુ તો પાણી જાય હજુ તો પાણી જવામાં જ છે બકરા વાળા છે મને બકરા બહુ જ ના ગમે આ પર વાળ્યું આ પર માંડવ્યું અસલ છે પાણી નો ભરાય ને આખોરા માંડવ્યું તો અસલ છે તો હે ને અર્જનની નિહેર આવી ગઈ અર્જનની નિહેર હશે અર્જન આ ભણતો પહેલાં હે ને રસ્તા બધા અહીંયા ધોવાઈ ગયા અમારે રસ્તામાં તો મનમાં નીકળાયું હતું તો એ ડબલમાં તો નીકળતા ગાંધી વાંધો ન આવ્યો રસ્તા બહુ ધોવાઈ ગયા અમારે એલખેર પાણી બહુ આવ્યું હતું ને એટલે એને એલખેર બહુ રસ્તા ધોવાઈ ગયા હતા માંડવી તાકોર તો અસલ છે વાંધો નથી આવ્યો કોઈ રસ્તા બહુ ધોવાણા આલી ફેરે હતા નકર એટલા ન ધોવાતા આ આલી ગેરા જેવા ધોવાણા કાકર્યું છે તો અહીં પણ કેટલું ધોવાણ થયું અહીં પણ મલક ધોવાણ છે આ તો બહુ પાણી હતું આથી તો બહુ પાણી જતું હતું આલી ખેરે તો કોઈ આથી પાણી ન જતું પણ આલી ખેરે તો આથી પાણી એટલું આખું ધોવાણ થયું આખું ભીહુંના સરટ્યું બધાયનું એ વટાણ સરવાનું તો કંઈ નથી રહ્યું એટલે રોડ બહુ ઓલો ધોવાણું આલી ખેરે રોડને હે ને એ રિપેર કહીએ તાર થાય આ રોડ ઉતો આ કોઈ કે આ રોડ છે આલી ખેરે આ રોડ ઉતો ને આ આખો ધોવાણ જ થયું આલી ખેરે તા તો આ ને જો ખડખડીઓ આવે ગમે ખડખડીમાં કેટલું પાણી છે મને તો બહુ બીક લાગતી હતી એઠી ઉતરવાની મરજી નથી થતી આ બહુ જ પાણી છે આ તો બહુ તાણ છે હેવારે જામે ગો હા ને જો આ 2 છોકરા ના હે એને તો બીક નથી લાગતી મને તો બહુ બીક લાગતી હતી મેં ધીરે ધીરે નીકળ્યા હતા નીકળવાની તો મને અડપ નથી થતી પાણી બહુ હતું જરાક મોટરસાઇકલ મારું લહેર્યું હતું પણ વાંધો ન આવ્યો ધીરે ધીરે હાકી ગયા હતી વાંધો ન આવ્યો નકર પાણીનું તણાણ બહુ છે અને હેઠું ઉતરાયું નહોતું અર્જન કે હેઠી ઉતરી મારે હેઠું ઉતરવું ને મને તો લાગે બીક ફૂલ એકદમની આ હેઠું ઉતરે આમાં અટાણે આમાં હેઠું ઉતરે ને પછી જો તો પાણી કેટલું છે આ અટાણે બહુ પાણી છે આ મને બહુ બીક લાગતી હતી
માંડ પી ગયા. હું તો બીતી હતી અર્જન ક્યાંથી ઉતરે ખડખડીયાથી, પણ મારાથી ઉતરવાની હિંમત નહોતી થતી. અટાણે તો પૂગે માંડ પી ગયા થઈ ગયા. પાછું તો એ મારે તો 10-15 દી નીકળવાનું થતું હે નહીં. 10-15 દી તો નીકળવાનું નહીં, કે જો મેં નહીં આવે ને તો 1-2 દી નીકળવાનું થાય ને. તો ત્યાંથી નીકળે ન હગે મરે રહીએ, કાંઈ પાણી ન આવે એટલે ત્યાં આવે છે. તો બીક તો લાગે ને, કાં બીક ન લાગે? મારે તો જે પેલું છે, એકચ્યુઅલી કંઈ સેલ નહોતી આવી પરવાઈ, પણ કંઈ મારે તો પેલું હતું. તમારે એક્સપિરિયન્સ છે બધું, મારે કાં હે એક્સપિરિયન્સ એટલે. તો હે ને એવા આજનો વિડીયો આજ પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.